સુરેન્દ્રનગર શહેરમાં અને સમગ્ર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં રસાકસીનો ત્રિપાંખીય જંગ જામ્યો હતો। ત્યારે સાયલા તાલુકાના નાગડકા જિલ્લા પંચાયત સીટના ભાજપના ઉમેદવાર વિજયભાઈ શેખનો જંગી બહુમતીથી વિજય હાંસલ થતા આગેવાનો અને કાર્યકરોમાં ખુશીની લાગણી છવાઈ હતી। સુરેન્દ્રનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે, જેમાં મહાનગરપાલિકાની 52 સીટોમાંથી 51 સીટો ઉપર બીજેપીનો વિજય તેમજ જિલ્લા પંચાયતની 32 સીટોમાંથી 31 સીટોમાં ભાજપનો કબજો અને વિવિધ તાલુકા પંચાયત તેમજ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાતા ઐતિહાસિક વિજય હાંસલ થતા ઠેક ઠેકાણે ઢોલ નગારાના અને ડીજેના તાલે વિજય સરઘસો નીકળ્યા હતા અને ભાજપના આગેવાનો અને કાર્યકરોમાં આનંદની લાગણી સાથે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। તેમજ સાયલા તાલુકાના 16 નાગડકા જિલ્લા પંચાયતની સીટના ભાજપના ઉમેદવાર વિજયભાઈ ધીરુભાઈ શેખે 990 મતે વિજય હાંસલ કરતા તેઓએ જણાવ્યું હતું કે આ વિજયનો નથી થયો, પરંતુ મારા તમામ મતદારોનો વિજય થયો છે, એટલે હું દિલથી તેનો આભાર વ્યક્ત કરું છું। જ્યારે સમગ્ર જિલ્લામાં કેસરીઓ લહેરાતા અને ભારતીય જનતા પાર્ટીનો ઐતિહાસિક વિજય હાંસલ થતા આનંદની લાગણી સાથે ઉમંગ ઉત્સાહ જોવા મળ્યો હતો। નમસ્કાર સૌને। આજે સમગ્ર ગુજરાતની અંદર જ્યારે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ છે, ત્યારે હું સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના 16 નાગડકા જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીએ જ્યારે મને ટિકિટ આપી, ત્યારે સ્થાનિક સ્વરાજની જ્યારે સ્થાપના થઈ, સ્થાપના બાદ આજે પહેલીવાર ભારતીય જનતા પાર્ટી 990 મતે ભારતીય જનતા પાર્ટીની અંદર 16 નાગડકા જિલ્લા પંચાયતની અંદર મારો વિજય થયો છે। ત્યારે આ વિજય એ મારો પોતાનો એકનો વિજય નથી, મારી નાગડકા જિલ્લા પંચાયતના તમામ મતદારોના, તમામ સમાજના, તમામ કાર્યકરોના, તમામ આગેવાનોનો વિજય છે। હું એક નિમિત્ત બન્યો છું। આપ સૌએ મને પ્રેમ ઉપને લાગણી આપી છે, ત્યારે આ વિસ્તારની અંદર હું કોઈ પણ પ્રકારની કચાશ નહીં રહેવા દઉં। સાથે સાથે મારા મતદારોનો હું હૃદયપૂર્વક આભાર માનીશ, કે એમને રાત દિવસ જોયા વગર આ વિસ્તારની અંદર હંમેશા માટે થઈ અને ચિંતા કરી છે। તમારા મત વિસ્તારમાં કેવા કેવા પ્રકારના કામ કરશો? મારા મત વિસ્તારની અંદર હાલ જ હું તમને કહું, 221 કરોડના ખર્ચે જે પાણીની પાઇપલાઇનનું કામ ચાલી રહ્યું છે, એની અંદર ક્યાંક ને ક્યાંક કોઈ ગામ કે કોઈ તળાવો બાકી છે, એને અમે પૂરેપૂરા પ્રયત્ન કરી અને હું તમને કહું, જનતાને ન્યાય મળે, ખેડૂતોને ન્યાય મળે, કે આ વિસ્તારના લોકોને ન્યાય મળે, એ માટે તેનું પૂરા પ્રયત્ન કરી લે। સ્થાનિક સમસ્યાઓ જે છે એ હંમેશા માટે થઈ અને જે સામે હતી એ સમસ્યાનો પૂરેપૂરો ન્યાય મળે એ માટે થઈ હું પ્રયત્ન કરી લઈશ। હું એક યુવાન છું, યુવાનની દ્રષ્ટિએ મને મારા બધા યુવાને ટૂંકમાં હું લાગણી અને પ્રેમથી જીતાડ્યો છે। આ વિજયનો પોતાનો વિજય નથી, પણ નાગડકા જિલ્લા પંચાયતના એક મતદારોનો વિજય છે, એટલે મને ખૂબ ખૂબ અંદરથી લાગણી થાય છે। સાથે આ વિજય આપણે સૌ શાંતિથી ટૂંકમાં મનાવશું, શાંતિથી આ વિજય આપણે ઉજવશું। સાથે જે પણ વિસ્તારની અંદર પાયાની જરૂરિયાત છે, જે પણ વિસ્તારમાં પ્રશ્નો છે, એની અંદર આપણે કામ કરવા માટે થઈ અને બધા સાંકળ મળી ખંભે ખંભો મિલાવી અને કામ કરશું। સાથે સાથે મારે સામા પક્ષે જે લોકો હતા એમને પણ હું આહવાન કરું છું આ તકે, કે આવો, આ વિજય ચોક્કસ મારો છે, મારી જનતાનો છે, મતદારોનો છે, પણ આ વિસ્તારના ભલા કામ માટે થઈ અને તમે પણ અમારી સાથે આવો, સારા કામમાં તો બધા સહભાગી થઈશું। સૌનો આભાર અને ધન્યવાદ। મહેશ ઉતરિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરેન્દ્રનગર।